માણસામાં મારી સાથે જનતાનો મૂડ કરવા માટે અનેક લોકો ઉપસ્થિત છે। સામાન્ય લોકો પણ છે, નાગરિકો છે, વેપારીઓ છે, ખેડૂતો પણ છે। તેમની સાથે વાત કરીશું અને આગામી લોકસભાની ચૂંટણીને લઈને મહત્વના મુદ્દા વિશે, અહીંની સ્થાનિક સમસ્યાઓ વિશે, તમામ વિશે વાત કરીશું। આ વિસ્તારના મહત્વના મુદ્દા શું રહેશે? આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે, આ વિસ્તારના મુદ્દાની જો વાત કરીએ તો શું રહેશે? મહત્વના મુદ્દા તો જ્યારે હું મારો અભ્યાસ છે એ પ્રમાણે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે માણસા નગરપાલિકામાં પાછલા 1995થી ચાલી રહી છે ત્યારથી એના સ્તંભથી માંડીને પાણીની વ્યવસ્થા એક સુંદર કરેલી છે। શૌચાલય 100% પૂર્ણ કર્યા છે। એટલે માણસા નગરપાલિકાનો હું જેટલો આભાર માનું એટલો ઓછો છે। વિકાસના કામોની વાત છે, મોદી સરકાર વાત કરી રહી છે, વિકાસના કામો થઈ રહ્યા છે ખરા? દેશની વાત કરીએ તો ઘણા બધા કામો વિકાસના થયા છે અને જે આપણા જે કામો હતા, રોડ, રસ્તા, પાણી, એ માણસાની અંદર તો બધું પૂરેપૂરું મોદી સાહેબે કર્યું છે। લોકસભાની ચૂંટણી નજીક છે, રાહુલ ગાંધીનો પ્રભાવ જોવા મળશે? અત્યારે તો એવું કંઈ છે જ નહીં। અત્યારે માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે દેશની અંદર એટલો બધો વિકાસ કર્યો છે અને કોઈ પણ ક્ષેત્રે એવું નથી કે વિકાસ ના હોય। અત્યારે દવાખાનાઓ જો આરોગ્યની બાબતમાં એટલા બધા ફાયદાઓ કર્યા છે। ગરીબ માણસને પણ 3 લાખ રૂપિયાની સુવિધાઓ આપી છે, ઓપરેશન મફત થાય છે। એના સિવાય સ્કૂલોની અંદર આરોગ્ય સિવાય જે શિક્ષણની અંદર પણ ગામડામાં પહેલાં નરિયાની સ્કૂલો હતી, અત્યારે અદ્યતન સ્કૂલો બનાવી છે કે જે કરોડો રૂપિયાના ખર્ચે એક પણ ગામ અમારા વિસ્તારનું બાકી નથી કે જો ના હોય। પાણીની વ્યવસ્થાની વાત કરીએ તો માણસા પાણી વગરનો હતો અને છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા હતી। છેલ્લા 1 વર્ષથી 300-500 કરોડની યોજના માણસા તાલુકા માટે મંજૂર કરી છે અને યોજનાનું કામ પણ પૂર્ણ થવાના આરે છે। એના સિવાય ઘણા વિકાસના કામો આ વિસ્તારની અંદર થયો છે। માણસા નગરપાલિકાનું જોઈએ તો એક પણ શેરી નથી એવી કે રોડ ના હોય, પાણી ના હોય, તમામ પ્રકારની સુવિધાઓ માણસામાં પણ ઉપલબ્ધ થયેલી છે। આ ટેકાના ભાવની સમસ્યા ખેડૂતોને પજવી રહી હતી, આપને શું લાગે છે, ખેડૂતોને ટેકાના ભાવ યોગ્ય રીતે મળી રહ્યા છે? હા, પૂરેપૂરા। તો આ વિસ્તારમાંથી બૂમ કેમ પડતી ખેડૂતોને? ખેડૂતોની કોઈ સમસ્યા નહીં આ માણસા તાલુકાની અંદર। ખેડૂતો ખુશખુશાલ છે નરેન્દ્રભાઈ મોદીની સરકારથી। ખેડૂતો માટેની જે યોજનાઓ છે, રાહુલ ગાંધી કહી રહ્યા છે કે ખેડૂતો સુધી યોજનાઓ પહોંચતી નથી। હાલ અભી ખેડૂતોને પેલા 3-3.5 રૂપિયાની સ્કીમ જે બહાર પાડી છે મોદી સરકાર સાહેબને, જે 3 વીઘાની 3-3 હજાર રૂપિયાને કોઈક ફાળવણી આપી છે એટલે ખેડૂતોને બહુ રાહત છે। કોઈ રાહુલ ગાંધીના ખોટા અપશેષ જ છે। પ્રિયંકા ગાંધીનો પ્રભાવ આ વખત વધારે જોવા મળશે એવું લોકોનું માનવું છે, તમારું શું માનવું છે? પ્રિયંકા ગાંધી ગુજરાતમાં સક્સેસ નહીં થાય। પ્રિયંકા ગાંધીના તો રોબર્ટ વાડ્રાના જે ભ્રષ્ટાચારના એ કેસો છે એ નડશે। નરેન્દ્રભાઈ મોદીએ પોતાને ભંડોળ મળેલું હોય, નરેન્દ્રભાઈ મોદીએ પોતાના જે ભેટો સોગાદો મળી એમાંથી 103 કરોડ રૂપિયા માતબત દાન કરેલું છે। રાહુલ ગાંધીએ કે પ્રિયંકા ગાંધીના પરિવારે કદાપી કોઈ રૂપિયાનું દાન ભારત સરકારમાં કર્યું હોય એવું લાગતું નથી મને। રાફેલ મુદ્દે નરેન્દ્ર મોદી પર રાહુલ ગાંધી આક્ષેપ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક એ મુશ્કેલી ઊભી કરશે ચૂંટણીમાં? ના, રાફેલ મુદ્દામાં મારી સમજણ પ્રમાણે હું વારે ઘડીએ ટીવી ચોક્કસ જોઉં છું અને એમાં જે રાફેલનો મુદ્દો છે તે ત્યાંની જે કંપનીએ આપણને ડસાએ વત્તા અહીંયા જે સુપ્રીમ કોર્ટે એ બધા જે ચુકાદા આપે એના ઉપરથી એવું લાગે કે રાફેલનો ખાલી એક સ્ટન્ટ જ બનાવેલો છે। રાફેલમાં આવો અને મોદી સાહેબના શાસનમાં મને નહીં લાગતો ભ્રષ્ટાચાર થયેલો હોય। આ બધું ખાલી મુદ્દો ઉછાળી અને આ ચૂંટણીના એ લોકો લેવા માટે ફાયદો લેવા માટે ખોટી ગેરફાયદો લેવા માટે આવો ઉપયોગ કરેલો છે। વિજય માલ્યા વિષય પર આક્ષેપ થઈ રહ્યો છે કે નરેન્દ્ર મોદીની સરકારમાં આ લોકો જતા રહ્યા। વિજય માલ્યા સહિતના જે લોકો ભારતની બેંકોના પૈસા, દેશના પૈસા લઈને જતા રહ્યા। એ શક્ય નથી। વિજય માલ્યાને ક્યારે બેંકમાંથી લોન મળી છે એનો સમયગાળો કરો। જ્યારે વિજય સરકાર આપણી બેસી, ભાજપની સરકાર બેસી એ વખતે તો વિજય માલ્યા એ પહેલાં અનેક લાખો કરોડો રૂપિયા આ કોંગ્રેસ સરકારે જેમને લોની કરી હતી અને એમના કમિશનો લઈ અને એ જતા રહ્યા છે। ભાજપમાં નરેન્દ્ર મોદી આ વિજય માલ્યા કાવા જે પણ ગયા છે એ માટે આ ટેક્સો એવા લગાવી અને સરકારે કાયદાઓ બનાવ્યા છે અને એ જરૂરથી ભાજપ અહીંયા સરકાર લાવશે અને એમને જેલની અંદર પુરાવીને રહેશે। અરુણ જેટલી સાથે મુલાકાત પણ કરી વિજય માલ્યાનું કેવું છે? એ જેટલી જોડે કોઈ મુલાકાત નથી થઈ, પરંતુ કોઈ આવી ચર્ચાઓ એવી વાહિયાત અને અફવાઓ ફેલાવવામાં આવે છે। આ સરકાર છે એ પૈસાઓ ઉપર સર્જિકલ સ્ટ્રાઇક ફરીથી કરશે અને આ લોકોને ફરીથી જેલની અંદર પૂરશે। આપનું શું કહેવું છે, આગામી લોકસભાની ચૂંટણીનો મુદ્દો કયો રહેશે મહત્વનો? આગામી લોકસભાનો મુદ્દો સૌથી પ્રથમ તો એ રહેશે કે જ્યારે આજે આ વિકાસની વાતો છે,
ભારતીય જનતા પાર્ટી ફક્ત વિકાસના બેઝ ઉપર જ ચાલે છે. કોંગ્રેસ પાર્ટીના જેમ જૂઠાણા ઉપર નથી ચાલતી. હવે માણસા વિસ્તારમાં હું જાણું છું તો માણસા તાલુકાના પંચાયતના પ્રમુખ તરીકે હું જાણું છું ત્યાં આગળ તો 6 કરોડથી વધારે પણ અત્યારે SBIમાં જેના એકાઉન્ટ હતા ખેડૂતોની અસત આપવાની હતી 6 કરોડથી વધારે આવી ગઈ છે. આજના મેસેજ પ્રમાણે પછી ટ્રેક્ટરો છે જે ખેતીવાડીના જે સાધનો હતા એ પણ સંપૂર્ણપણે દરેક ખેડૂતોને મળ્યા છે. કોંગ્રેસ પાર્ટીના જે બધા આગેવાનો એવું કહેતા હોય કે આ બધું વચ્ચે નથી રહેતું. આપનો પહેલો પ્રશ્ન તો એ પ્રશ્નનો જ જવાબ આપું છું. ના એ તદ્દન ખોટું છે. જે પણ કહેતો હોય હું ઓન પેપરની જ વાત કરતો. ઓન પેપર ખેડૂતોને મળેલા છે એ તમામ વિગત મારી પાસે પડી છે ઓન પેપર. આ મહિલાઓ પણ આપણી સાથે ઉપસ્થિત છે. માણસાના મોંઘવારી સહિતના જે સમસ્યાઓ નડતી હોય છે, આપને શું કહેવું છે? મોંઘવારીની સમસ્યા સરકારમાં કેટલી છે? મોંઘવારીની સમસ્યા તો બહુ છે. હવે નરેન્દ્રભાઈ મોદીએ અમને બહુ સહાય આપી છે, લોન આપી છે, શૌચાલય બનાવ્યા, પછી આ છોકરીઓના ભણતાના લેપટોપ આપ્યા, બધી બહુ મોબાઈલની સુવિધા કરી, શૌચાલય બનાવ્યા, ગેસના બાટલા આપ્યા. મને બહુ સુવિધા છે અમારા. પાટીદારનો મુદ્દો પણ એટલો મહત્વનો. પાટીદાર કેટલાક અગ્રણીઓ પણ ઉપસ્થિત છે. હાર્દિક પટેલ જોડાઈ ગયા છે કોંગ્રેસમાં. પાટીદાર સમાજમાં રોષ છે કે ખુશી છે? એક ચોક્કસ વાત છે કે હાર્દિકે તો પેલા પાટીદાર ભાઈઓ ભૂરા હોય, એને ભૂરપણનો લાભ લીધો પાટીદાર ભાઈઓ, એટલે પાટીદાર સમાજ એને છોડશે નહીં. કારણ કે એને વિશ્વાસઘાત કર્યો કે જ્યારે એ આંદોલન ચલાવતો ત્યારે એનું 45 કિલો વજન હતું, આજે એનું 80 કિલો વજન થયું છે. અને રાહુલ ગાંધીનો પહેલેથી એના ઉપર હાથ હતો, એના ઉપર આશીર્વાદ હતા. અને ફક્ત મારા પાટીદાર બેન જે આનંદીબેન કે જેમને પોતાને ખરાબ વર્તન કરતા, નીતિનભાઈ પટેલ સાથે ખરાબ વર્તન કરતા, તો આ પાટીદારનો દીકરો જ ના ગણાય. પહેલાં તો પાટીદારના દીકરાના તો કેવું હોય, એનો સ્વભાવ કેવો હોય, કોઈ પાટીદારને ગારો બોલવા માટે હોય, અપમાન કરવા માટે હોય. એટલે ચોક્કસપણે હાર્દિક એ તો કોંગ્રેસમાં જઈને એને મોટી ભૂલ કરી દીધી છે. એનો જાકારો પણ પાટીદાર સમાજને, પાટીદારના યુવાનો આપશે. અને હું એક પાટીદાર અગ્રણી તરીકે પણ કહું છું કે એની તાકાત હોય તો મહેસાણા જિલ્લામાં લડીને બતાવો તો હવે ચોક્કસ રીતે અમે એને 3 લાખથી પણ વધુ મતથી હરાવીશું. પાટીદાર સમાજ હાર્દિકને હરાવશે એવું લાગે છે? પાટીદાર સમાજ એક ચોક્કસ હોશિયાર સમાજ છે, એટલે ચોક્કસપણે ગદ્દારોને સહન નથી કરતો. પાટીદાર સમાજ જે નમ એને હાથ આપી દે છે અને જે નર એના હાથ કાપી લે છે, એવો પાટીદાર સમાજ છે. એટલે હાર્દિકે પાટીદાર સમાજને ઉપર એને વિશ્વાસઘાત કર્યો છે, પાટીદારના યુવાનો જોડે કર્યો છે. 14 દીકરાઓ જે એ આંદોલનની અંદર શ્રદ્ધાંજલિ આપવા માટે પણ એને પૂરા 14 નામ નથી આવડતા. એ પાટીદાર આગેવાન કઈ રીતે કહેવાય? ફક્ત ને ફક્ત એ કોંગ્રેસનો એક એજન્ટ જ હતો. એ દુનિયાને ખબર પડી જાય. તમે અમેરિકામાં જઈને પૂછો હાર્દિકને, તમે મારો ઓસ્ટ્રેલિયામાં જઈને પૂછો પાટીદાર સમાજના દીકરાઓને, તો ચોક્કસપણે એને ગારો બોલતા હશે. ત્યારે એનામ એ લાયક જ નહોતો. પાટીદારની જો વાત કરો તો આનંદીબેન પછી નીતિન પટેલનું નામ ચર્ચામાં હતું કે નીતિન પટેલ બન્યા, પરંતુ વિજય રૂપાણીને બનાવ્યા. એ રોષ આ ચૂંટણીમાં રિફ્લેક્ટ થશે? ના, બિલકુલ. એ ચોક્કસપણે જોવો છે કે નીતિનભાઈ ચોક્કસ એક પાટીદાર સમાજના અગ્રણી પણ છે, પણ જે ભારતીય જનતા પાર્ટીની પરંપરા અને ભારતીય જનતા પાર્ટીના સંસ્કારને વિવેક એ નીતિનભાઈએ આદર કર્યાને સલામ મારી. નીતિનભાઈએ વિજયભાઈ રૂપાણી આવ્યા તો પણ એમને સ્વીકાર લીધા અને અત્યારે એને ગુજરાતની અંદર સૌથી વધુ કામો કરવામાં અગ્રેસર નીતિનભાઈ બન્યા. નીતિનભાઈ અને બેની જોડી સરસ મજાની રામ લક્ષ્મણ જેવી ચાલે છે. એટલે અમે એનાથી ખુશ છીએ. તો પાટીદાર લોકોનો રોષ પણ જોવા મળી રહ્યો છે અને માણસાના લોકો અલગ અલગ મુદ્દે વાત કરી છે. માણસાથી કેમેરામેન જયરામ રબારી સાથે હું છું વિશાલ કાલાણી, ABP અસ્મિતા, માણસા. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચારો. અને સમાચાર માટે આપ જોતા રહો ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.